હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ. તો કાલે આપણે અમદાવાદ ગયા હતા તો કેવું લાગ્યું તને અમદાવાદ? સરસ. સરસ લાગ્યું. તો ત્યાંથી શું લીધું? કોમ્પ્યુટર લેવા જતા. કોમ્પ્યુટર લેવા ગયા હતા. તો કોમ્પ્યુટર રિપેરિંગ થઈ ગયું? ના, રિપેરિંગ તો નથી થયું. પછી દુકાનો રવિવારના લીધે બંધ હતી. અચ્છા, તો દુકાનો રવિવારના લીધે બંધ હતું. તો પછી રિટર્નમાં શું ખાધું તમે લોકો? પિઝા ખાધી તો એમ? દાબેલી. તો કાલે મિત્રોને કીધું તું કંઈ લેવાનું તો લાવી? મિત્રોએ કમિટ જ ના કરી. અચ્છા, તો મિત્રો તમે કોમેન્ટ નથી કરી એટલા માટે કશું લાવ્યા નથી. અચ્છા, તો આજે શું કરવાનું છે? આજે ક્યાંય જવાનું છે બહાર? મોડાસા જવાનું છે. શાના માટે? થોડું કામ છે, પર્સનલ કામ છે. ઓકે, તો પછી કેટલા વાગે જવાના છીએ? ઘરના બધું કામ પાલીને જવાનું છે. ઘરનું બધું કામ પાલીને જવાના છીએ. અચ્છા, તો બીજું શું કહો છો મિત્રોને? આજે કોઈને કોઈ જોતું હોય તો કહી દેજો કોમેન્ટમાં. તો મિત્રો આજે કંઈ જોતું હોય તો કહેજો કોમેન્ટમાં. ઓકે, તો આજે શું સબ્જી બનાવો છો? ભીંડા. કયા ભરેલા ભીંડા કે ભીંડાની કઢી કે કઢી? બાજરીના રોટલા. હા, મિત્રો બાજરીના રોટલા સાથે ભીંડાની કઢી સારી લાગે. સારી લાગે ને? કાલે સારી લાગતી હતી નહીં? હા. કાલે કયું હતું? બાજરીનો રોટલો હતો નહીં? મિત્રો તમે બાજરીના રોટલા ખાધા છે કભી? તો તમે મિત્રો તો ખાધા છે ને બાજરીનો રોટલો. દરેક ખાતું હોય પણ કોકને ભાવતું હોય કોકનું ના ભાવતું હોય. કઢીના સાથે ખાવાના. કઢીને બાજરીનો રોટલો. હા, એ વાત સાચી. આમ તો બાજરીનો રોટલો તો ભીંડામાં સારું જ લાગે. ના લાગે સારી? સારું લાગે. તો પછી તને કઈ સબ્જી ભાવે સારી? ભીંડાની સબ્જી મને કોળી ગમે. અચ્છા, દહીં વાળી ભીંડા. હા, દહીં ભીંડા. દહીં ભીંડા વાળી. પછી ભરેલા ભીંડા, ભીંડાની કઢી, મરચું તરેલું. મને તો મકાઈનો રોટલો, દૂધ. દરેકનું પોતપોતાની ઈચ્છા પ્રમાણે પસંદ હોય છે. સાચી વાત છે. તો આજે અમે મોડાસા જવાના છીએ થોડી ખરીદી કરવા. ખરીદી કરવા જવું છે ને? ફરવા જવાનું? ખરીદી કરવા. અચ્છા, ખરીદી કરવા. હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તે સમરકોટ લાવો છે બેનને, પરુને, અમારી ચૂટકીને. ના, એટલે બહાર જવાનું છે ને તે પહેરીને જવા માટે. અચ્છા, સમરકોટ લાવો છે. સમરકોટ પડ્યા છે પાછા, એ નથી બે પડ્યા. સમરકોટ પડ્યો પણ તો બી બે સમરકોટ પડ્યા પછી પણ ત્રીજો લાવો છે. બોલો, એવું ના ચાલે હો. બે સમરકોટ પડ્યા. બહાર જઈએ તો થોડું વ્યવસ્થિત લાગવું જોઈએ ને. હા, વ્યવસ્થિત લાગવું જોઈએ. અચ્છા.